સુરત શહેરમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરી રહી છે, ત્યારે સુરતના સારોલી પોલીસે મુંબઈમાં 6 ઘરફોડ ચોરીને અંજામ આપનારા રીઢા ચોરને ઝડપી પાડી તેની પાસેથી લાખો રૂપિયાના દાગીના તથા મોબાઈલ ફોન અને ઘડિયાળ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સુરત પોલીસ કમિશનર બામક જામીર, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર ડોક્ટર કાનંદ દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનર સીયુ પારેવા દ્વારા ઘરફોડ ચોરી, લૂંટ, ધાડ, મોબાઈલ સ્નેચિંગ તથા વાહન ચોરી અને મિલકત સંબંધી અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા આપેલી સૂચના લઈને સારોલી પીઆઈએસઆર વેકારિયાની ટીમ પીએસઆઈ યુબી મેનપરા સાથે પેટ્રોલિંગમાં હતી, ત્યારે નામ હેડ કોન્સ્ટેબલ હિંમત માવજીભાઈ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ મનીષ વિઠ્ઠલભાઈ મળેલી બાતમીના આધારે નિયલ ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી, ત્યાંથી પસાર થતા મુંબઈના એમએચબી કોલોની પાસે પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા 6 ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપી કમલજીતસિંહ ઉર્ફે સનીસિંહ, કુલજીતસિંહ, ગુરુસિંહ બંગુને ઝડપી પાડવામાં આવ્યો હતો। સારોલી પોલીસે આરોપી કમલજીત ઉર્ફે સનીસિંહ પાસેથી 329.3 ગ્રામ સોનાના દાગીના, રોકડા રૂપિયા, એક મોબાઈલ ફોન અને 2 કાંડા ઘડિયાળ સહિત કુल 45 लाख से सजाती વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। सारोली थाना है, उसमें एक नियॉन चेक पोस्ट पड़ता है जो सूरत ग्रामीण और सूरत सिटी में नाका पड़ता है। वहाँ पे वाहन चेकिंग के दरमियान गत रोज़ हमारी एक टीम वहाँ पे थी, जिसमें सारोली पुलिस स्टेशन के पीआई है एसआर वेकरिया, डिस्ट्रिक्ट पीएसआई है यूबी मैदबरा, हेड कांस्टेबल है हिम्मत भाई मावजी भाई और पुलिस कांस्टेबल मनीष भाई विठल भाई हैं। उन्होंने जब वहाँ चेकिंग प्रॉपर वहाँ चल रहा था तो एक पब्लिक ट्रांसपोर्टेशन में जब चेकिंग चल रही थी तो एक शंकास्पद इसम उनको नज़र में आया। उनको उनकी जो बैग्स वगैरह है वो चेक करते पता चला कि उनके पास से सोने के गहने मिले थे। सीधा उनको थाने ले गए और जब उनकी इंक्वायरी की गई और वहाँ पे से जब पता चला तो इंक्वायरी में पता चला कि उसके पास 33 तोला जितना गोल्ड है, एक मोबाइल फ़ोन है और रिस्ट वॉच है, वो उसकी कीमत और जो गोल्ड है उसकी कीमत करके टोटल 45,26,000 रुपीज़ का मुद्दामाल हम लोगों ने रिकवर वहाँ से कवर किया है। पता चला कि ये जो अक्यूज़ है उसका नाम है कमलजीत सिंह उर्फे शनि सिंह बग्गू, जो महाराष्ट्र का बॉम्बे का रहने वाला है। उसकी पूरी फैमिली और उसकी बहन भी इसी चोरी के मामले में पूरी गैंग बना के ये सब काम को वो अंजाम देते हैं। जब बॉम्बे पुलिस को हमने कांटेक्ट किया तो पता चला कि 2017 से और ईगुजकोप में जब हमने देखा तो पता चला कि 2017 से वो इस तरह के चोरी के गुने में इन्वॉल्व है। हाल सारोली पुलिस आरोपीનો કબજો મુંબઈ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। આરોપી કમલજીતસિંહ ઉર્ફે સનીસિંહ વિરુદ્ધ મુંબઈમાં અનેક ગુનાઓ નોંધાયાની પણ તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે।